બાદશાહના દરબારમાં અકબરના 9 રત્નો એમાં તાનસેન શ્રેષ્ઠ ગાયક હતા. નાદ બ્રહ્મને એમણે સિદ્ધ કર્યું. તો દીપક રાગ ગાય તો દીવાઓ પ્રગટે, મેઘ મલ્હાર ગાય તો ઉનાળામાં વાદળો ઘેરાય હોય, વરસાદ વરસે. એકવાર સુંદર ગાયન રજૂ કર્યું ત્યારે બાદશાહે પોતાનો 9 લખો હાર આપ્યો. ત્યારે તાનસેન કે મહારાજ, મારા સંગીત પર તમે આટલા આફરીન થયા, પણ ક્યારેક મારા ગુરુ સ્વામી હરિદાસને સાંભળો. પણ એ કોઈના માટે નહીં ગાય, તો અનાયાસે સાંભળવા મળે. એકવાર વેશ બદલી અકબર અને તાનસેન વૃંદાવન સ્વામી હરિદાસના સ્થાન તટિયા સ્થાન પર ગયા. પ્રાતઃકાલનો સમય અર્ઘ્ય આપી રહ્યા હતા યમુનાજીમાં, અને કોઈ પ્રભુ ભક્તિના સુરો રેલાવી રહ્યા હતા. આખું વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. પછી એમનો ભક્તિ ગીત પૂરું થયા પછી વંદન કરીને પાછા નીકળ્યા ત્યારે બાદશાહે કહ્યું, તાનસેન તું બહુ શ્રેષ્ઠ ગાયક છે, પણ ખરાબ ના લગાડી છે. એક વાત કહું, જે દિવ્યતા અને મધુરતા તારા ગુરુ સ્વામી હરિદાસના કંઠમાં છે, એ દિવ્યતા તારા કંઠમાં નથી. રાગ રાગની તારા બહુ શ્રેષ્ઠ છે, પણ એ દિવ્યતા નથી. કે મહારાજ આ જન્મમાં ક્યારેય નહીં આવે. પૂછ્યું કેમ? અરે હું તો કેવલ મારું પેટ ભરવા આ દિલ્હીશ્વરને રાજી કરવા ગાઉં છું, પણ મારા ગુરુ તો જગદીશ્વરને પ્રસન્ન કરવા ગાય છે. એટલે યદિ કોઈ કલાનું ઠાકોરજીએ દાન કર્યું હોય ને પ્રભુને જોઈનો વિનિયોગ થાય, ત્યારે વાસ્તવમાં એ કલાની સાર્થકતા છે. એટલા માટે નારદજી કહે છે કે આ ગ્રસ્ત આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. ચોથા અધ્યાયમાં પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર કહેવાયા. આદિનાથજી એમનું નામ થયું. એમની કથા કહી. આ ઋષભદેવજીએ પોતાના જ દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યો, ગુરુકુળ વાસ કર્યો, અધ્યયન કર્યું, અને ગ્રસ્ત આશ્રમ ધર્મ શીખવા માટે ગુરુની આજ્ઞા લઈ ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યા. એમને પોતાના સમાન 100 પુત્રો થયા. એમાં જ્યેષ્ઠ પુત્ર ભરતજી શ્રેષ્ઠ ગુણો વાળા હતા. એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત થયું છે. પુત્રોને ઉપદેશ આપતા એમણે કહ્યું, ભોગ તમને પ્રત્યેક યોનિમાં ભોગવવા મળશે, પણ તપ કરવા માટે કેવલ આ માણસનું શરીર સાધન છે. ઠંડી ગરમી સહન કરો, કામ ક્રોધના આવેગને સહન કરો, આ બધું એક પ્રકારનું તપ છે. અને તમે જો આપણે શું કહીએ છીએ, ફલાણા ભાઈમાં સહન શક્તિ બહુ છે. જે માણસ સહન કરે ને એની આપોઆપ શક્તિ ડેવલપ થાય છે. ઠંડી પડતી હોય તો આ સ્વેટર કે શાલ કે બ્લેન્કેટની આપણને જરૂર પડે, એટલે ગાય બળદ ભેંસને જરૂર પડે. ક્યારેક કોઈને પહેરેલા જોયા છે? કારણ કે લોકો નેચરમાં જીવતા હોય છે. ગરમી પડે 47 ડિગ્રીમાં આપણને એર કન્ડિશન જોઈએ, એટલે પશુઓને ક્યારેય જરૂર ના પડે. એ નેચરમાં સર્વાઈવ થતા હોય છે. જેમ જેમ સહન કરે એ તપ કહેવાય છે એક પ્રકારનું. અને વાસ્તવમાં મેં આગળ પણ કહ્યું કે તપ કોને કહેવાય? કે પ્રભુના માટે આપણે કષ્ટ સહન કરીએ, પોતાના માટે દુઃખ સહન કરીએ, એ કર્મના કઠોર દંડ કહેવાય. મુંબઈ વાળા કહેતા હોય ને, આપણે સવારે 8:05 વિરારથી ચર્ચગેટ સુપરફાસ્ટ લોકલમાં અમે એક પગે ટીંગાતા ટીંગાતા જે તપ કરીએ છીએ, આ તપ ન કહેવાય, કર્મના દંડ કહેવાય. મુંબઈના વરસાદમાં અમે પલળતા જઈએ, આ બધું તપ નહીં. પ્રભુના માટે જ્યારે કોઈ કષ્ટ સહન કરો ત્યારે તપ કહેવાય છે. સોનું માટીના રૂપમાં હોય, ખોદાય, અગ્નિમાં તપે, શુદ્ધ સોનું નોખું થાય, સોની ટાંકણાના ઘા મારી મારી આભૂષણ બનાવે, ત્યારે પ્રભુના શ્રીઅંગ સુધી પહોંચે છે. ચંદન વૃક્ષના રૂપમાં ઉગે, કઠિયારો કાપે, એના કટકા કરે, ઓરસિયા પર ઘસાય, અને છતાંય શીતળતા અને સુગંધ આપવાનો પોતાનો ધર્મ છોડતું નથી, ત્યારે ઠાકોરજી પોતાના શ્રીઅંગ પર ધારણ કરે છે. આ બધું એટલા માટે કહું કે જેને જેને તપ કર્યું એ પ્રભુ સુધી પહોંચ્યા છે. અને તપ કરવા માટે આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. આગળ પણ જોયું, કેમ કે આ બુદ્ધિથી આપણે વિચારશીલ છીએ.
ત્યાર પછી 7 થી 15 આખ્યાનમાં તે જે ભરતજીનું ચરિત્ર બતાવ્યું, વૈરાગ્ય લઈ રાજ્ય પુત્રને સોંપી પુલાશ્રમમાં ગયા. ત્યાં નાભીવાળા શાલિગ્રામ થાય છે, નદીનું નામ ચક્ર નદી છે. તપ કરતા કરતા સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા. એકવાર ભરતજી નદીના કાંઠે બેઠા હતા. એક ગર્ભવતી હરણી પાણી પીવા આવી. એ પાણી પીતી હતી. સિંહની ભયંકર ગર્જના થઈ અને સિંહના ભયથી એ મૃગલીએ પાણી પર નદી પર છલાંગ મારી અને વચ્ચે બાળકનો જન્મ થઈ ગયો. ભય અને પેલા પ્રસવ પીડાથી પેલી જમીન પર પડીને મૃત્યુ પામી અને એ હરણનું બાળક પાણીમાં તણાવા લાગ્યું. આ બાળકને જોઈ રાજર્ષિ ભરતને દયા આવી. એને ઉપાડી લીધું. મા વગરનું એ બચ્ચું છે, પોતે એનો ઉછેર કરવા લાગ્યા. જો આ હરણનો સંગ દુસ્સંગ નથી, પણ સંગ તો છે ને સંગ દોષ લાગ્યો. ધીરે ધીરે ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા. આ હરણ મનનું હરણ કરી ગયું. હરી હરીને બદલે હરણ હરણ થવા લાગ્યું. આખો દિવસ મન પેલા હરણ મારે. અંતિમ સમયમાં મન એમાં જ રહ્યું કે મારા વગર એનું ધ્યાન કોણ રાખશે. શરીર છૂટ્યું ને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે. તુલસીદાસજીએ કહ્યું કે એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, અરે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત ને. કેવલ એક હરણમાં મન રાખી ભરતજીને હરણની ગતિ મળી. બધામાં જેની આસક્તિ છે, વિચારો એની શું દશા થાય. સાધનાના કારણે પૂર્વ જન્મનું અનુસંધાન હતું. કાલંજર પર્વત પર જઈ વ્રત કરી દેહ છોડ્યો અને પછી બ્રાહ્મણના રૂપમાં એમનો જન્મ થયો છે. એમનો છેલ્લો જન્મ હતો. પૂર્વ જન્મનું અનુસંધાન હતું કે 2 ભવ મારા બગાડ્યા. નાનપણથી જ આમ મૂંગા હોય, બેરા હોય, ગાંડા હોય એવો દેખાવ કરે. લોકો એમને જડ ભરત કહેતા. બધામાં પ્રભુના દર્શન કરે. કોઈ અપમાન કરે, અરે મારા પ્રભુએ મારું અપમાન કર્યું છે. કોઈ વખાણ કરે, અરે મારા પ્રભુ મારા વખાણ કરી રહ્યા છે. ભાઈઓએ ખેતીનું રખપું કરવા રાખ્યા તો પક્ષીઓને ઉડાડવાના બદલે ઓર પક્ષીઓને બોલાવે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભરભર પેટ. ગાયોનું ટોળું આવ્યું, અરે આટલા સ્વરૂપે મારા પ્રભુ પધાર્યા. વાડ ખોલી નાખી, આખું ખેતર ચરાવી દીધું. ભાઈઓએ ઘરમાંથી કાઢી મૂક્યા. વિરક્ત ને ઘર શું ને વન શું. કૃષ્ણ વિરહિણી ગોપીને ઘર હી મેં વન કીનો. જો માણસ બીજાનો જૂટવીને ખાય છે, પણ અન્ય જીવો છે એ કેવલ પોતાના અધિકારનું લે છે. આપણે ભૂમિચર પાસેથી એની જમીન લીધી, જલચર પાસેથી પાણી છીનવી લીધું, વાયુચર પાસેથી આકાશ છીનવ્યું. એટલે જ આ 5 તત્વના દોષ આપણને લાગે છે. અને આપણા પૂર્વજોએ, ઋષિ મુનિઓએ આ 5 દોષના નિવારણના પ્રકાર પણ બતાવ્યા છે. આપણે ત્યાં કરવામાં આવતી ક્રિયા કેવલ વેબલી વાતો નથી. આપણે ઘર બનાવવા માટે મકાનનો પાયો ખોદીએ, અનેક જીવજંતુ સર્પ આદિના મરણ થાય, ચાલતા ફરતા કીડી મકોડા જેવા જીવજંતુ પગ નીચે આવે તો ભૂમિ તત્વનો દોષ થાય છે. અને એના નિવારણ માટે તમે જોયું છે, વડીલો લોટની અંદર પેલો ખાંડનો ભૂકો મેળવી અને કીડિયારું પૂરતા. એનાથી ભૂમિ તત્વના દોષનું નિવારણ થાય છે. આપણે પાણી ગરમ કરીએ છીએ, પાણીમાં કેટલી જાતના બેક્ટેરિયા જીવજંતુ હોય એનો નાશ થાય. જલ તત્વનો દોષ થાય તો એના નિવારણનો ઉપાય કે પેલી લોટની આટાની ગોળી કરી અને પાણીમાં માછલીઓને આપવામાં આવે. કેટલાય માખી, મચ્છર કે પક્ષીઓ વાયુચર આપણાથી હાનિ થાય તો એનો ઉપાય બતાવ્યો. વાયુ તત્વના દોષનું નિવારણ કે પક્ષીઓને હંમેશા દાણા દેવા જોઈએ.
પક્ષીઓને દાણા દેવાથી વાયુ તત્વના દોષની નિવૃત્તિ થાય. પછી અગ્નિ તત્વનો દોષ થાય. તો આ જગતમાં બે પશુ એવા છે કે જેમાં અગ્નિ તત્વ છે, ગાય અને કૂતરા, જેની અંદર તેજસ તત્વ છે. જમતા પહેલા ઠાકોરજીના ભોગ સરે તો સૌથી પહેલા એમાંથી ગૌગ્રાસ કાઢવો જોઈએ, ગાયની પાતળ કરવી જોઈએ. એક વસ્તુ યાદ રાખો, મેં ઘણા લોકોને જોયા છે કે ઘરમાં એઠવાડો જૂઠવાડો વધેલું ઘટેલું બધું ભેગું કરીને ગાયને આપ્યા. બહુ મોટો દોષ છે. ગાયને ક્યારેય જૂઠન ન પાય, કેમ કે ગાયમાં 33 કોટી દેવોનો વાસ છે. સ્વયં પ્રભુ કે છે, ગાવ મેં અગ્રતા સંતુ, ગાવ મેં સંતુ પૃષ્ઠત, ગાવ મેં સર્વત સંતુ, ગવા મધ્ય વસામ્ય હું. મને ગાય અત્યંત પ્રિય છે. એટલે તો આપણા પ્રભુ ગોપાલ કહેવાયા છે. ગાયને એટલું ખવડાવો તમે તો પ્રભુનો અપરાધ લાગે. પહેલા ગૌગ્રાસ કઢાય અને છેલ્લે વધેલું કૂતરાને અપાય. આ બંને પશુઓમાં અગ્નિ તત્વ છે, એ દોષની નિવૃત્તિ થાય. અને આકાશ તત્વ એવી પદ્ધતિ છે આપણે ત્યાં કે કોઈ સાધુ સંન્યાસી કે અતિથિને જમાડ્યા પછી ભોજન કરવું. એટલે જમતા પહેલા કોઈ એક સાધુ સંત કે અતિથિની વ્યવસ્થા કરવી ને 24 મિનિટ 1 ઘડી સુધી પ્રતીક્ષા થાય ને પછી કોઈ ના આવે પછી એ ગાયને આપી દેવાય. તો જેનાથી આકાશ તત્વના દોષની નિવૃત્તિ થાય. કેમ કે આપણે બીજાનું જૂટવીને ખાઈએ છીએ. ભરતજી વિરક્ત હતા, બધામાં પ્રભુના દર્શન કરે. વિરક્ત એટલે ફકીર, ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. અને કબીરજીએ બહુ સરસ કહ્યું છે, કૃષ્ણ ભજન में जो सुख पायो सो सुख नाही अमीरी में मन लाग्यो मेरो यार फकीरी में. ભરતજી એકવાર કઈ જઈ રહ્યા હતા. સિંધુ દેશનો રાજા રહુગણ તત્વ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાથી કપિલદેવજીના આશ્રમમાં જઈ રહ્યા હતા. પાલખી ઉપાડવા માટે કોઈ કહારની કોઈ ભોયની જરૂર હતી. જ્યાં અટ્ટાકટ્ટા બ્રાહ્મણને જો સિપાહીઓ પકડીને લાવ્યા, રાજાની પાલખી પકડાવી એમને. ભરતજીનો નિયમ કે ખાલી 2 હાથ જમીન તરફ દ્રષ્ટિ કરીને ચાલે, ત્યાં ઉપર જોઈએ નહીં કોઈની સામે. ખાડા ટેકરા આવે, પગ લથડિયા ખાય, પેલી પાલખીમાં રાજાનું માથું ભટકાય. રાજાને ક્રોધ આવ્યો, અપશબ્દ કયા. ત્યારે ભરતજીએ ભવાટવીનો ઉપદેશ આપ્યો છે. ભરતજી કહે છે કે રાજા, જ્યાં સુધી મન છે ત્યાં સુધી જાગ્રત ને સ્વપ્ન અવસ્થાના વ્યવહારમાં જીવને બધું દેખાય છે. એટલા માટે પંડિત જન મનને મોક્ષ અને બંધનનું કારણ માને છે. મન એવ મનુષ્યાનામ કારણ બંધન મોક્ષયો. મન જ્યાં લાગે ત્યાં માણસને બાંધી દેશે. મન જો લૌકિકમાં લાગશે તો પતન તરફ લઈ જશે, અને મન પ્રભુમાં લાગશે તો ઉદ્ધાર તરફ લઈ જશે. જે મનને જીતે એ પ્રભુને પામી લે છે. ગીતાજીમાં અર્જુન કૃષ્ણને પૂછે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાતે બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયો રીવસુ દુષ્કરમ. પ્રભુ, આ મન બહુ ચંચલ છે. જેમ કોઈ પવનને ના રોકી શકે, પવનને ના પકડી શકે, આ મનને રોકી શકાતું નથી. આ મનને એકાગ્ર કરવા શું કરવું? શ્રી કૃષ્ણ કહ્યું, અભ્યાસ એ નતું કૌંતેયમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા ધીરે ધીરે યમ નિયમ આસનથી લઈ સમાધિ સુધી, ત્યારે એમાં કદાચ જન્મારા નીકળી જાય. બધા ના કરી શકે. અથવા સંસારમાં વૈરાગ્ય લે, એ બધા ના લઈ શકે. તો આપણે ત્યાં બહુ સુંદર પ્રકાર બતાવ્યો છે. ઘણીવાર વૈષ્ણવ ફરિયાદ કરે કે ઠાકોરજીની સેવા કરવા બેસે મન લાગતું નથી. ભાઈ કે ઓફિસમાં કામ કરવા બેસું મન લાગતું નથી. વિદ્યાર્થી કે છે ભણવા બેસું મન લાગતું નથી. વાસ્તવમાં મન લાગે નહીં ક્યાંય, કેમ કે બહુ ચંચળ છે. પ્રકાશની ગતિ કરતા મનની ગતિ અતિશય વધારે છે. પ્રકાશની એક નિશ્ચિત ગતિ છે, ધ્વનિની એક ગતિ છે. પણ અત્યારે આપણે બેઠા છીએ ને, બેઠા બેઠા આંખ બંધ કરો, 1 સેકન્ડમાં આપણે ન્યુયોર્ક પહોંચી જઈએ. અહીંયા બેઠા બેઠા માણસ ચંદ્ર પર પહોંચી જાય. આ મનને રોકવું બહુ અઘરું છે. વાસ્તવમાં જલ્દી કંઈ લાગે નહીં. તો આપણે ત્યાં પ્રકાર બતાવ્યો કે ઠાકોરજીની સેવામાં બેસે. શરીરાજે શિક્ષાપત્રમાં બતાવ્યું, સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. સેવા કરતી હતા કઈ લીલાનું સ્વરૂપ છે ઠાકોરજીનું. જેમ કે ગોવર્ધનો ધરણ શ્રીજી બાબા નિકુંજ નાયક છે, નિકુંજના દ્વાર પર ઠાડા છે. શ્રી વિઠ્ઠલનાથજી બંને કટી પર સુયસ રાખી ભક્તોની પરીક્ષા કરી રહ્યા છે. શ્રી દ્વારકાધીશજી આંખ મીચોલી લીલાનું સ્વરૂપ છે. ગોકુલનાથજી ગોવર્ધન ધારણ કરી લીલાનું સ્વરૂપ છે. શ્રી ગોકુલચંદ્રમાજી મહારાસમાં જે ઠાકોરજી એ સમય પ્રગટ થયા, એ
સ્વરૂપની ભાવના, બીજું લીલા ભાવના. મંગળાથી શયન સુધી જે સમયની સેવા આપણે પહોંચતા હોઈએ, જો પ્રોટોકોલ શીખડાવું, ઠાકોરજીને જગાડ્યા અને પોઢાડે એવું ના કહેવાય. શું કહેવાય? પ્રભુના મંગળા થયા અને પ્રભુના શયન થયા. અહીં ઠાકોરજી ભાવથી જાગે છે ને ભાવથી પોઢે છે. ઠાકોરજીને પોઢાડીએ ત્યારે સ્વરૂપને હૃદય સાથે લગાડીને પછી શૈયા પર પોઢાડીએ. હૃદયરૂપી શેષ શૈયા પર ભાવથી પ્રભુ પોઢે છે. પણ તમે જેવી ચાદર ઓઢાડી શૈયા મંદિરના દ્વાર બંધ કર્યા તો ઠેકડો મારીને ઠાડા થઈને સીધા વ્રજમાં પધારે. રાજભોગ પછી વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય અને શયન પછી પણ વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય. રાજભોગ પછી પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારે ત્યારે સંધ્યા સમય પાછા પધારે છે અને શયન પછી ઠાકોરજી વ્રજમાં પધારે. ગોપાલદાસજી કહ્યું ને, સકલ વ્રજમાં પોડિયા વાલો કરે વિવિધ રસદાનજી, એ લીલા મારે મન વસો એ ભક્ત માગે માનજી. અનેક વ્રજ ભક્તો પોતપોતાની નિકુંજમાં લીલા સામગ્રી વસ્ત્રાદિ સિદ્ધ કરી પ્રભુની પ્રતીક્ષા કરતા હોય અને દરેક વ્રજ ભક્તોની નિકુંજમાં ઠાકોરજી પધારે એમના મનોરથ સિદ્ધ કરે છે. અને તમે જેવા ઘંટાનાદ કરો તો ભાવથી પ્રગટ થઈ જાય, તમારી સેવા ઠાકોરજી સ્વીકારે. એટલે મંગળા કે શયન એવું કહેવાય. ચપટી વગાડીને આપણે કદાચ ઘંટડી ન હોય તો આમ ચપટી વગાડીને મંગળા કરીએ, પણ ભાવ એવો કરવો કે ખીરકમાંથી ગાયોના ધણાવી રહ્યા છે ને ગાયોના ગળાના રણકારથી ઠાકોરજી નંદાલયમાં જાગે છે. એ જ નિકુંજમાં પોઢેલા પ્રભુ વ્રજભક્તોના ચરણના નુપુરની રણકારથી જાગે છે. કેમ કે નંદાલય નિકુંજની બંને લીલાનું સાથે ભાવન છે. જે સમયની સેવા પૂછે એટલા માટે તો આપણે અષ્ટસખાના કીર્તનો સાંભળીને ગાઈએ છીએ. આ અષ્ટસખાના કીર્તનો કેવલ કવિતા કે કલ્પનાની વાણી નથી, અનુભવની વાણી છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપી જે પુષ્ટિનું બીજ રોપ્યું અને કૃપા વર્ષણ દ્વારા એ પરિપક્વ થતા ફલ સ્વરૂપે જે લીલાનો અનુભવ થયો એ અનુભવ કીર્તનો દ્વારા પ્રગટ કર્યો છે. અને એ શ્રવણ કરતા સીધું આપણું મન પ્રભુની લીલામાં પરોવાય, જ્યાં ત્યાં ના ભટકે. અને ત્રીજું ભાવના, ઠાકોરજીની સેવામાં વિનિયોગ થતો પ્રત્યેક સાહિત્ય સામગ્રી વ્રજ ભક્તોના ભાવથી છે કે અલૌકિક ભાવ કરો. પછી મનને ભટકવાનો સમય ક્યાં છે? મન આપોઆપ પ્રભુમાં કેન્દ્રિત થઈ જાય આપણું. એટલા માટે મનને બહુ ઉત્તમ કહ્યું છે. જો પુષ્ટિ માર્ગમાં બિલકુલ વિપરીતતા છે. આ ચંચલ મનને બતાવી એકાગ્ર કરવાની પદ્ધતિ શેરી છે. પણ કે છે ને, મનને ખાલી એકાગ્ર કરવું હોય તો યોગ માર્ગ આદિ ઘણા માર્ગો છે. એ તો પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુએ મનની ચંચલતાને સાધન બનાવ્યું છે. મનમાં ચંચલતા હોય, પ્રભુમાં લાગેલું હોય, આજે ઠાકોરજીને આ મનોરથ કરવું, કાલે ઠાકોરજીને કયો મનોરથ કરવું, આજે પ્રભુને કઈ સામગ્રી સિદ્ધ કરવું, કયા વસ્ત્ર મારા ઠાકોરજીને સુંદર લાગશે, એ મનની ચંચલતાને પ્રભુમાં જોડી દીધી છે. બોલો, લૌકિકમાં ભટકવાને બદલે એ પ્રભુની લીલામાં અટકે. એ ચંચલતા પણ મનની છે ને, એ તમને પ્રભુ સાથે જોડી દે છે. તો સુંદર પ્રકાર આપણા આચાર્યોએ બતાવ્યો છે. પછી રઘુગણ રાજાને લાગ્યો કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, પછી એમને વંદન કર્યા છે. 16મા અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું, 17મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી, 19મા અધ્યાયમાં ભારતનો મહિમા બતાવ્યો, 26મા અધ્યાયમાં 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું છે. કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે એની આપણે ચર્ચા કરવી નથી, કેમ કે જ્યાં જવું જ નથી એની ચર્ચા શા માટે કરીએ? વૈષ્ણવનો ચિંતા હોય જ નહીં. યમનાજી આપણા મૈયા છે તો યમરાજ કોણ થયા? હા, મામા થાય ને. નજાતો યમ યાતના ભવતી તે પયપન, એટલે ભાણિયાઓએ ચિંતા કરવાની જ ના હોય. તો 5મા સ્કંદને વંદન કરીએ. 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા છે. પ્રભુનું વામ સાથળ, કુલ 19 અધ્યાય, 3 પ્રકરણ, નામ રૂપ અર્ચન. પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ. કૃપા ત્રીજો સમાનાર્થી શબ્દ છે પ્રસાદ. પ્રસાદ શબ્દના બે અર્થ થાય. પ્રસાદ એટલે પ્રસન્નતા અને પ્રસાદ એટલે કૃપા. વારંવાર આપણે કહીએ છીએ કે મારા પર પ્રભુની કૃપા થાય, મારા પર કૃપા થાય. કૃપા કોને સમજવી? કે છે જે જેવા પ્રકારનો જીવ હોય એવા ભક્ત માટે કૃપાની વ્યાખ્યા પણ એવી થાય. 4 પ્રકારના જીવ બતાવ્યા: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત ભક્ત એટલે જે દુઃખી છે, પોતાના દુઃખ દૂર કરવા માટે ભગવાનને વિનંતી કરવા આવ્યો છે. એ સમયે ઠાકોરજી પ્રગટ થઈને વેણુ લઈને નૃત્ય કરે તો પેલો રાજી થાય કે ઓર ચીડાય? બોલો, એ તો પેલાથી દુઃખી છું ને વધારે મારી મજાક કરો છો. એના માટે તો એનો દુઃખ દૂર થાય એ કૃપા છે. જિજ્ઞાસુ ભક્ત માટે પ્રભુનું જ્ઞાન મળે એ કૃપા છે. અર્થાર્થી એટલે કોઈ વસ્તુની કામના માટે એ આરાધના કરે છે, જોઈતી વસ્તુ મળે એ કૃપા છે. અને જ્ઞાની ભક્ત માટે ઠાકોરજી મળે એ કૃપા છે. કે છે પ્રભુની આ કૃપા છે ને, સૌથી મોટો પ્રભુનો ધર્મ છે. અનુગ્રહ રૂપો ભગવત ધર્મ. ભગવાન જયારે અવતાર ધારણ કરે છે, જો દરેક અવતાર પૂર્ણ અવતાર નથી, જે અવતારમાં એ અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એ અવતારમાં ભગવાન એટલા ધર્મ પ્રગટ કરે છે. બાકી પ્રભુમાં અંતરિત હોય છે. પણ આ કૃપા નામનો જે ધર્મ છે દરેક અવતારમાં ભગવાન સાથે પ્રગટ હોય. ક્યારે ઓછોય ન થાય અને તિરોહિત પણ ન થાય.
વાસ્તવમાં ભક્ત પર કૃપા કરવા જ ભગવાન અવતાર ધારણ કરે છે. આ કૃપાને બે પ્રકારે સમજીએ, એક સાધારણ કૃપા અને બીજું વિશેષ કૃપા. જેના પર સાધારણ કૃપા થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી મનોરથો ઠાકોરજી કૃપાથી જ પૂરા કરી દે છે. પ્રભુને એમાં કોઈ પરિશ્રમ નથી કરવો પડતો. પણ જેના પર વિશેષ કૃપા થાય તો ઠાકોરજીને શું આપે? વિશેષ અનુગ્રહસ્તો વિરલજન વિષયો ભગવત રૂપાત્મક ફલ સાધક. જેના પર વિશેષ કૃપા થાય ઠાકોરજીને બીજું કઈ નથી આપતા, પણ પ્રભુ પોતે એના બની જાય છે. ફલ સ્વરૂપે સ્વયં ઠાકોરજીને મળી જાય છે. અને પુષ્ટિ માર્ગમાં વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ. કેમ કે ભક્તો શું કહે છે? વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં રે આવું, ત્યાં મારું નંદકુંવર ક્યાંથી લાવું? પ્રભુ અમને તો આપની સેવાને ભક્તિથી વિશેષ બીજું કઈ જોઈતું નથી. મુક્તિને પણ તુચ્છ માને છે. સ્વયં પ્રભુ જ કૃપાના રૂપે મળે છે. પણ કે છે ને કે ત્રણ પરિબળો એવા છે કે જેનાથી ભગવાન આ સૃષ્ટિનું સંચાલન કરે છે, તે કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણેય પરિબળો એવા છે કે જીવની એની સામે કઈ ચાલતું નથી. જીવનું આ સૃષ્ટિનું સંચાલન થાય છે કાળથી. કાળને આધીન છે. કાળ સતત ગતિશીલ છે. કાળનું ચક્ર ચાલે. ઘણી વાર આપણે કહીએ પેલા ભાઈ આમ કેટલા સુખી સંપન્ન મોટા મોટા બંગલાઓ હતા, જે રહેવા માટે ઘરના ઠેકાણા નથી. એનો સમય બદલાયો છે. સમય બદલાતો રહે, પરિવર્તનશીલ છે સંસાર. બીજું છે કર્મ. આ સૃષ્ટિ કર્મને આધીન છે. જેવો કર્મ કરો કર્મ પ્રમાણે દુઃખ ને સુખ જીવનમાં આવે છે. અને સ્વભાવ એટલે દરેક વસ્તુ સ્વભાવ પ્રમાણે કામ કરે છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો છે, ઠંડી ના આપી શકે. પાણીનો સ્વભાવ શીતળતાનો છે. તમે અગ્નિ પર મૂકીને તપાવો પણ નથી, દૂર કરો મૂળ સ્વભાવમાં આવી જાય, ઠંડુ થઈ જાય. કાતરનો સ્વભાવ વેતરવાનો, જુદા કરવાનો છે, કોઈને ભેગા ન કરી શકે. સોયનો સ્વભાવ જોડવાનો છે. કાંટાનો સ્વભાવ તીક્ષ્ણતાનો છે, વાગવાનો છે. ઘડિયાળમાં કાંટા હોય ને એટલે આપણે પૂછીએ ને કેટલા વાગ્યા. પુષ્પનો સ્વભાવ કોમળતાનો છે, એ ક્યારે કોઈને ખૂચે નહીં. આ કાલ, કર્મ ને સ્વભાવ ત્રણ એવા પરિબળો છે કે જીવોની સામે કઈ ન ચાલે ને ભગવાન પણ એ જાણે છે. ઠાકોરજી જયારે કૃપા કરે ત્યારે કાલ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ ઠાકોરજી પોતાના ભક્તોને કૃપાનો અનુભવ કરાવે છે. જે ભક્ત જેવા સ્વભાવનો હોય, જે જાતિનો હોય, ઠાકોરજી એના જેવા બની જાય છે. ઘણી વખત આ બ્રજલીલામાં ગોવાળિયાઓને ક્યારે એવું લાગ્યું નથી કે કૃષ્ણ મારો ભગવાન છે, કે મારાથી જુદો છે, કે મારાથી મોટો છે. અરે કૃષ્ણ તો અમારો પોતાનો છે, અમારો સખા છે. એટલી આત્મીયતા ઠાકોરજી આપી છે. અને ગોપીજનોને કોઈ પણ સાધન કર્યા વગર પ્રભુએ પરમાનંદનું, પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું છે. આ સૌથી મોટી કૃપા છે. ઠાકોરજી જયારે કૃપા કરે પોતાની નિજ ઈચ્છાથી કરે છે. ઘણીવાર ઠાકોરજી અધિકાર કે પાત્રતા જોતા નથી. જેના પર ઈચ્છા થાય એના પર કૃપા થાય. એ જ કૃપાના ઉદાહરણો આ 6ઠ્ઠા સ્કંદમાં બતાવ્યા છે. કનોજમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. શુદ્ર સ્ત્રીને પરણ્યો અને સંગ દોષના કારણે આખો એનો ભાવ બગડ્યો છે. પાપનું આચરણ કરતો, ચોરી, ઠગાઈ, જુગાર, હિંસા, આ બધું કરીને આજીવિકા રળતો. એમ કરતા કરતા એને 10 પુત્ર થયા છે. જ્યાં 10મો દીકરો જન્મ્યો ને એ ગામમાં બહારથી કેટલાક બ્રાહ્મણો આવ્યા. હવે પાનને ગલીએ બધા ટીકડિયા તોફાની લોકો ઉભા હોય ને, ઘણી વાર કોઈને પૂછ્યું અમે બ્રાહ્મણો છીએ, ભોજન કરવું છે, આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો બતાવો. મજાક સૂજી પેલા અજામિલનું ઘર બતાવ્યું. હવે કઈ બહાર ગયો હતો, બ્રાહ્મણ આવે એટલે અજામિલની પત્ની એમને ભોજન કરાવ્યો. ત્યાં પેલો બહારથી આવ્યો, ક્રોધે ભરાયો, મારા ઘરમાં બ્રાહ્મણોએ જમી લીધું, હું બીજાનું જૂટવીને ખાઉં છું, મારા ઘરમાં ખાઈ લીધું. પેલા બ્રાહ્મણોએ વિચાર્યું કે આપણે છેતરાયા છીએ, પણ આપણે ભોજન કર્યું છે, ઉપકાર થયો, તો કઈ ને કઈ કૃપા ચોક્કસ કરીએ. તો કે બ્રાહ્મણ ભોજન કરાવ્યું તો કંઈક દક્ષિણા દેવી જોઈએ, તો બ્રાહ્મણ ભોજનનું ફળ મળે, અમને દક્ષિણા આપો. પેલો કે મેં તમને માર્યા નહીં ને, મોટી દક્ષિણા છે, ભાગો એથી. કે મારે રૂપિયા નથી જોઈતા. પણ હમણાં જાણ્યું કે તારે ત્યાં 10મો પુત્ર થયો છે, હજી એનું નામકરણ થયું નથી, તો એનું નામ નારાયણ રાખજે. એટલે આટલા સસ્તામાં છૂટાય તો વાંધો નહીં, નામ રાખ્યું નારાયણ. આશીર્વાદ આપીને બ્રાહ્મણો ગયા. 10મા દીકરા પર બહુ હાલ હતો. 80 વર્ષનો થયો ત્યારે 3 ભયંકર યમદૂતોને જોયા. ભાગ્યશાળી હતો કે એને કાળ દેખાઈ ગયો. આપણને દેખાશે નહીં, ખબર નહીં પડે. કાળ જોયો એટલે ગભરાઈ ગયો. દીકરાને માટે નારાયણ નારાયણ પુકારવા લાગ્યો. અનાયાસે મુખમાંથી પ્રભુનું નામ નીકળ્યું. અને એ સમયે વિષ્ણુના પાર્ષદો ત્યાં આવ્યા. ત્યારે યમના દૂતો કે આના કર્મો એટલા કઠોર છે, અમને લઈ જઈને દંડ આપશું. ત્યારે વિષ્ણુના દૂતોએ કહ્યું અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંગ કીર્તતમગમ પુંસ દેહે દેહો યથાનલ. કે છે ભગવાનનું નામ અગ્નિ જેવું છે. અગ્નિમાં તમે જાણતા લાકડું નાખો કે અજાણતા એ બાળી નાખે છે, એમ જાણતા કે અજાણતા પ્રભુનું નામ લેવાય એ સમસ્ત પાપોને બાળી નાખે છે. અનાયાસે પ્રભુનું નામ નીકળ્યું ને ઠાકોર જેવી કૃપા કરી, એના બધા કર્મો બળી ગયા અને પછી એને ઉત્તમ લોકમાં લઈ ગયા. કોઈ પૂછે કે એકવાર પ્રભુનું નામ લેવાથી કઈ બધા પાપો બળી જાય ખરા? હું તમને પૂછું કે હિમાલય જેટલો મોટો રૂનો પર્વત હોય
એને સળગાવવા કેટલા ટન કોલસા જોઈએ? બોલો.